તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો પાણી કેટલું ખતરનાક પડી ગયું છે. વહી વહીને જ્યારે દેખો મારા ખેતરમાં કોતરડું પડી ગયું. હા નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. આજે આપણો બ્લોગ બહુ ખતરનાક ચાલુ થઈ ગયો છે. ઘરેથી કંઈ નહીં. તું શું કરે? તું ઓરી તને ઓરતા આવડે કે કેમ ઓરવાનું બતાડ? આ કે કેમ ટાંગવાનું એ બતાડવે નહીં. એમ કઈ ઓલું તો ઊંધું આવી ગયું. એમ આવે મેં અને આ એક નાનો ઢાળિયો એટલા માટે અહીંયા બનાવી છે. આ વર્ષે હમણાં જ બનાવી છે, લગભગ બહુ ટાઈમ ગયામાં મેં તમને ના દેખાડ્યું, પણ એટલા માટે બનાવ્યું કે નાના છોકરાઓ પાણી હાણી આવી જાય તો સંતાનો અહીંથી લગભગ ઘર બહુ સેટી છે ત્યાં, તો વાર લાગે અહીંથી જતા, અને ખાતર બધું અહીંયા મૂકવું હોય જો પાણી આવી જાય તો અહીંયા મૂકવામાં તો અહીંયા આપણે મૂકી શકીએ આરામથી. એટલા માટે આ અહીંયા એક મસ્ત ઓરડો બનાવ્યો છે, નાની મસ્ત ઘર છે નાનું. એ ક્યાં જાય? એ ઓરવા જાય રહ્યો બેકો. આ છે બધા નાના નાના ગલુડિયા. તો ત્યાં તમે જોઈ શકો છો ગાહણ દેવાનું ચાલુ છે, અને આ આપણું ખેતર છે. બાકી આકામાં ગાહણ ફરી જાય એના પછી અહીંયા હોળ જોડવાનું ચાલુ થશે. આ પડ્યું છે હોળ, આ છે અણ્યું, ત્યાં છે ખાતર, અને આ છે નાનો ઢોલકો. ઓરવાનો તું ઓરવાનો? અરે વાહ, તો વાંધો નહીં. તો મારા માં આવશે ઓરવા, અને પહેલી ખેતી મમ્મી પપ્પાને હાથે સ્ટાર્ટ કરે છે. તો પહેલેથી એવું છે એટલે કરશે ચાલો. બાકી આપણે દેખીએ બાપો ગાહણ દીધે એના પછી તો અહીંયા કદાચ તમને હોળ નાડતા ના આવડતો હોય તો જોઈ લેજો, બાપા નાડે. મને તો આવડે છે, પણ જે નહીં આવડતો હોય એના માટે આ રીતે નાડવાનું. જો ઓકે ઠલા હે એતરે હે ઢગરા આવીરા. આ ઠલ્લું વાહે વાહે ઓડી રહ્યું છે. વણી બુરાઈ ગઈ વણી બુરાઈ ગઈ રે. હા, જાતી વખત નહીં બુરાઈ ગયેલી હો. જાતી વખત નહીં બુરાઈ. આને પોરી એમાં ગાર ખાલી દીધી. તી ગાર ખાલી ને મેં વણીમાં તે કોની ખાલી? હા, કોની ગાર ખાલી? તી ગાર ખાલી. એક ઝાપટ મારી હમણાં મેં લે આ ગાર ખાલી દીધી. ખાલી વણીમાં તો વણી હું લે આ ગાર ખાલી બેઠી. હે વણીમાં ગારો કા ખાલી? વણીમાં કોને ગાર ખાલી? એકમાં ટપી ખાય હમણાં દડા જો. હા ખાલી થાય ગઈ હતી એમથી છોડી. હા એની મારથી હાવ લાકડી માર. અરે મને લાગે નથી ગયો, પેલા સાડા પડતો સાफ निकाल करी की लाकड़ू खाली
આ નીકળી ગારેલી હોય તે ખાલી હો તો હા બપો કે નથી ખાલી એમ કે તો કોની ખાલી તો નાના છોકરાઓએ વીણીમાં ગાર નાખી દીધેલી વીણી બુરાઈ ગઈ ખોલી પાછી બાંધી અને માહિતી ગાર કાઢી આતરી તો વીણી બુરાઈ ગયેલી હવે પાછી બાંધી અને ફરી ચાલુ કરવું પડશે દોસ્તો લોકોના ઝઘડા ખાસ થાય છે બે ભાઈની વચ્ચે જે ઝઘડા થાય છે એનું કારણ છે આ શેડો તો એમ તો અમારો શેડો મોટો છે પણ ફેર બી મેં આ વર્ષે બાપાને કીધું છે એક સાડો ખાલી રાખજે અને આ છે મારા કાકાનું એટલે સોરી આ છે મારા કાકાનું ખેતર તો એને પણ કહીશ એક સાડો તું બી છોડી દે એટલે શેડો થોડો મોટો થઈ જાય એટલે શેડો મોટો રહેવો જોઈએ કેમ કે આજકાલ શેડાને ખેડીને ઝઘડા બહુ થાય છે એટલે બાપાને કીધું છે લાસ્ટ સાડો ખાલી રાખ કાકો બી અહીંથી લાસ્ટ સાડો ખાલી રાખશે તો શેડો થોડો વધારે મોટો થઈ જશે મોટે ભાગે આજે બધા લોકોએ હળો જોડી દીધા છે અહીંયા એક હળ ચાલે છે અને એક હળ છે અહીંયા હળ ચાલે છે સામે અને એક અહીંયા તમે જોઈ શકો છો આ છે દિનેશ કાકા આ છે રતન કાકા બાકી આ જેટલા લોકોએ નથી જોડ્યા એ લોકો બીજા એ લોકોના ખેતરો છે ત્યાં હોળ જતું રહ્યું છે અને બીજું અંદર એક અહીંયા હોળ ચાલે છે ત્યાં સામે જોઈ શકો તો મોટે ભાગે બધા લોકોએ હોળ આજે જોડી દીધા છે કેમ કે વરસાદ કાલે થોડો પડ્યો હતો પણ આગળ જે પડ્યો હતો એ સારો વરસાદ પડ્યો હતો અને એ વરસાદમાં ઘણા ખરા લોકોએ અમારા ફળિયામાં તો કોઈ ઓર્યું નથી પણ જે આ બાજુના બીજા ફળિયાનો જે ઘરો છે ત્યાં બધા લોકોએ ઓરી દીધું અને ઓલમોસ્ટ એ લોકોની મક્કી બે પાંદડાની થઈ ગઈ છે તો આ વરસાદ પડી ગયો એટલે એ લોકોને શાંતિ થઈ ગઈ બાકી હવે વરસાદ પડતો જ છે એમ કરીને બધા ઓરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો દોસ્તો ખેતરે પોરિયાને લઈને પોરિયા ફાટે તો આ કાટી કરીને હું ઘેર પુગાડવો પડે કેમ કે આ છે મારા બહેનનો છોકરો આ છે મારો છોકરો ઉસકવા તો પછી બધાને ના ઉસકવા તો પછી કોઈ નહીં તો બે ફાટે છે બેહું ઉસકવા પડે બેહું ઘેર ભેગા કરીએ અને આજની ગરમી ફૂલ હાઈ છે એમ જોઈ શકો છો હાલમાં ટપકી રહેશે પણ ફેર બી આપણે આજે વ્લોગિંગ કરીશું જે કંઈ હોય દાહોદ પણ જવાનું છે તો દેખીએ આ લોકોને ફટાફટ ઘરે મોકલી આવીએ તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયાથી માંડીને અહીંયા સુધી બપે પતાવી દીધું છે હજુ ત્યાં સુધી આપણો શેડો છે તો ત્યાં સુધી હજુ આપણે ઓરવાનું બાકી છે અને ગરમી તો એટલી છે કે આપણે તો કોઈ કામ બી નહીં કરતા ખાલી આ બાવળો કાપ્યો પોરિયાને જોડી બાંધી આલી અને પોરિયા રમાડી રહ્યા ફેર બી આટલી ગરમી લાગી રહી હવે બપાને થોડી વાર આરામ આપીએ અને આપણે હાંકીશું હોળ તો ફાઇનલી દોસ્તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બપા લોકોનું પાણી પીવે છે અને ફિલહાલ આપણે જઈએ છીએ એક પરાણી લેવા માટે કે પરાણી એટલે લાકડી તો વાહણ અહીંયા અમારે હતી એક કાઢી દીધી છે પણ ત્યાં એક વાહણ જ ચલની છે તો ત્યાં જઈએ એક વાહણ મસ્તની જોઈને એક લાકડી ઘડાઈએ બાકી આમાં મેં રાયણ રોપેલી કેવી થઈ જોવા દે રાયણ ઓહો બઢિયા હો ગયું તારી એમ કહી જાય આ છે રાયણ મસ્ત ખીલી ગયો પાલો ને એક જામફળ આ જામફળ બાકી ત્યાં સિક્કુ નાખવાની છે અને છેડે પૂરી સિક્કુના ઝાડ બહુ સારો સપોર્ટ મળી ગયો અને કેમ કે અમે ગોડ કરી હતી ગોડ કરી અને ઉપર આ પોખરો મૂકી દીધલો તો ફાઇનલી દોસ્તો આપણે પરાણીયા લઈ લીધી છે હવે ત્યાં આરામથી બેસીને ઘડીશું પણ આજની ગરમી એટલી હાઈ છે કે ગજબ એટલે એનું કારણ એક છે કે પાણી આવવાનું હજુ બહુ છે એટલે ગરમી વધારે છે બાકી પાણી ખૂબ પડશે થોડો પડ્યો છે એટલે લોકો બધા ઓરી રહેશે ઓરે એવું થઈ ગયું છે પણ ગયા વર્ષે કરતાં થોડો ઓછો છે પણ ફેર બી લોકોને ઓરે એવું થઈ ગયું એટલે બધા લોકો ઓરે જ છે બાકી આપણે જઈએ ત્યાં તો દોસ્તો ફાઇનલી ભારી ગરમી હતી અને આપણે પરાણી કાઢ લઈને આવ્યા એટલા વારમાં તો જોઈ શકો છો વરસાદ ખૂબ સારો વરસાદ થઈ ગયો છે બધા હળોવાળા લઈને જઈ રહ્યા છે એટલે એક કાકો આ જાય એક કાકો આ ગાયણ દીધેલો એ પણ બંધ થઈ ગયું આપણું હોળ બી ઊભું રહી ગયું બપોરે ઊભો આ આપણું ઢાળિયું કામ લાગી રહ્યું ફીટ આ વર્ષે ભણાયું પણ સારું મજા આવી ગઈ એમ ખેતરો
ખેતર ઢાળ્યું થઈ ગયું, કામ થઈ ગયું. હા, આ નેવળા પડી રહ્યા. આ પ્લાસ્ટર કરવાનું બાકી છે, બાકી પ્લાસ્ટર કરી દઉં તો ઝક્કાસ થઈ જાય. તો વરસાદ જોઈ શકો છો તમે, આ બધું ભરાઈ ગયું, અમારા ખેતરમાં ભરાઈ ગયું. નેવળાથી જોઈ લો તમે, જોરદાર વરસાદ પડી રહ્યો છે. ભૂકા કાઢી રાખવાના છે, કેમ કે આટલા દિવસની ગરમી પણ ખૂબ હતી. એટલે ત્યાં સામેના ખેતરમાં તમે જોઈ લો, ત્યાં તો જાણ તળાવ ભરાઈ ગયું. અહીંયા સામે, અરે હું નહીં નાય નહીં હવે. એ કાકી, એ ખાતર મેલી જા, ખાતર નહીં હમણાં રહ્યું. પેલા ઉપર પડો 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 વરસાદ પડતો હોય, પેલા કાકો આવી રહ્યો ટોપલીન. અરે ખાતર મેલી જતા ને, પણ આ દેખો કોતરડા પડી ગયા, આ ભરાઈ ગયું. તો પહેલો વરસાદ આ જબરજસ્ત આથી થોડોક પડેલો આગળ નથી મેં ખાતરો નથી પડ્યો, તો ઓરવાનું ચાલુ કરી દીધેલું. બાકી હા કોઈ જરૂર પડે નહીં પાણીની. આટલા પાણી તો બહુ થઈ ગયો, જોઈ શકો છો. સાડા બી દેખાઈ ગયા, બાકી પાણી ગજબ પડી ગયા. આ વહીને જોઈ લો તમે, આ વહીને જોઈ રહ્યું સીધું મારા ખેતરમાં થઈને આગળ. કાકો ખાતર લઈને આવી રહ્યો હોય, ખાતર ને દાણા લા પણ લઈ આવ્યા ના લોરું તો. એ ખાતર કે તું ખાલી કર દે, કંઈક મને કરું. તેના પપ્પા તારા સંપલવન જઈ રહ્યા, પપ્પા તારા સંપલવન જઈ રહ્યા. જા દે ત્યાં ઉભા રહી જાય. નહીં ભીગે રે હારી. એ છત્રી નહીં મળે પણ. હા હોળું નહીં ચાલે. આ જોઈ શકો છો આપણા ઘરો બાજુ વરસાદ, અહીંયા બહુ ખતરનાક વરસાદ પડી ગયો. બી ઓરવા જ જતેલું ત્યાં સામે, સોરી એક મિનિટ, હા ત્યાં સામે ટ્રેક્ટર જાય ઓરવા જ જતેલું, અહીંયાથી પાછું વળી ગયું. ચાલ સીધલીને આવ્યા ફટાફટ. આ આપણું ઢાળિયું ખૂબ સરસ કામ લાગી રહ્યું છે. તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો પાણી કેટલું ખતરનાક પડી ગયું છે. વહી વહીને જ્યારે દેખો મારા ખેતરમાં કોતરડું પડી ગયું. હા, અને ડગરા મારા ઊભા ત્યાં, બાકી આતરું ઓરાયેલું. તો આ ફૂલ ભરાઈ ગયું, અહીંયાથી પાણી ખૂબ આવી રહ્યું છે. અને જે કોઈ લોકો બધા હતા આની અંદર ઢાળિયામાં ભરાઈ ગયા. બાકી ઢાળીઓ ખૂબ સપોર્ટ કરી રહ્યું છે. અને બપ્પાના સંપલ વહીને અહીં આવી ગયા. એક સંપલ પેલો ત્યાં સામે જતો રહ્યો, તો ચપ્પલ લઈ લી. એ કીધો જા રહ્યા. તો ડગરાને પણ ઘેર પુગાડવો પડશે. હવે ઓરાવાની સંભાવના નથી, બિલકુલ નથી. અહીંયા બધું ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે. બહુ ડેન્જર વરસાદ પડી ગયો. હવે તમે થોડી વાર ઉભા રહો એટલે હું આને મૂકી અને આવું પાછું. પાણી જોઈ શકો છો સામેથી કેટલું બધું આવી રહ્યું છે, જોઈ લો. અને અહીંયા જોઈ લો સામે. હા, ફાઇનલી દોસ્તો આજે વરસાદ ખૂબ સારો પડ્યો અને બધા ખેતરમાં જેટલા પણ હળો હતા બધા ઓરતા બંધ થઈ ગયા. કાલે સુધી લગભગ હળો ચાલવાનો નથી, વધારે વરસાદ પડ્યો છે. અને આ બાજુ આ હાલમાં અમે જેસાવાડા બાજુ છે, ત્યાં એટલો બધો વરસાદ નથી, આપણે બાજુ વધારે છે. તો આ છે આપણા જયેશભાઈ, આપણે જેસાવાડા રોડ પર મેન રોડ પર દુકાન છે એમની મંચુરિયનની. તમે ફિલહાલ મંચુરિયન ખાવા આવ્યા છે. બાકી મારો વિડીયો દેખીને તમે મંચુરિયન ખાવા આવો તો તમારા માટે ફ્રી તો નહીં, પણ થોડું ઘણું નહીં, થોડુંક વધારે હાલે. બાકી એમાં સમજવાનું શું હોય હે નહીં. તો ફિલહાલ આપણે પ્રિયલનો અને લિશાનો કાલે બેગ લઈ ગયા હતા લિશાનો જવાનો, તો એમાં પ્રિયલનો બેગ મોટો નીકળ્યો તો આજે ફરી બદલાવ્યા જેસાવાડે. અને વરસાદ પત્યો એટલે અમે આપણા ભીલુની ટેપ તમને ખબર જ છે, આપણે વરસાદ પડી ગયો એના પછી તળાવે માછલા મારવા નાખી ગયા. અને મોબાઈલ પીલી જાય એમ કે મોબાઈલ લઈ ગયો નહીં, એટલે ત્યાંનો બ્લોગ મેં તમને દેખાડ્યો નહીં.
ફિલહાલ આપણું બેગ આપણે લઈ આવ્યા છે. હા, અને હવે આપણે જઈશું મારી ઓફિસ પર, અને ત્યાં જતાં જતાં લગભગ અહીંથી 30 મિનિટ લાગશે, મતલબ અડધો કલાક લાગશે. તો ઓફિસ પરથી લાવવાનો છે પંખો. ત્યાં 2 પંખા છે, તો એક પંખો ઘરે લઈ જવાનો છે. તો એ લગાડેલો છે, એને ખોલી અને લઈ જઈશું. ફિલહાલ આ ઘોડાને લઈને આ મનસુખ થઈ લે એટલે આપણે જઈશું. બજાર બ્લોગમાં દેખીએ ક્યાં સુધી બ્લોગ એડ થાય છે. બાકી પંખો ખોલીશું એ પણ તમને દેખાડીશું. फिलहाल આપણે આવી ગયા છે આપણી ઓફિસ પર. लाइट अंदर जाके बालेंगे. ये खोला ऑफिस और ये लगाया लाइट. ये है अपना सिस्टम इधर पड़ा. અને આ પંખો આપણે ખોલવાનો છે. આ કેમ કે મારી જોડે 2 પંખા છે. એક આ પંખો છે અને એક આ પંખો છે. તો આ પંખાની કંઈ જરૂર પડતી નથી. હું કામ ઓલમોસ્ટ અહીંયા કરું છું અને આ પંખાથી હવા કમ્પ્લીટ મળી રહેશે. બાકી આની કંઈ જરૂર પડતી નથી. મારે ઊંઘવું હોય તો આ પંખો અહીંયા ફેરવું દઉં તો આનાથી કામ ચાલી રહેશે. તો ઘરે એક પંખો ઓછો છે, તો આના પંખાને આપણે ખોલીને લઈ જઈશું ઘરે. અને દેખીએ ફેર. આજે આપણે ઓફિસ પર નહોતા આવ્યા કેમ કે ઓરવાને બધા કામમાં બીજી હતા. બાકી આપણે ઓર્યું નથી, પણ ફેર બી ખેતરે રહેવું પડે, પહેલી ખેતી. તો ફાઇનલી દોસ્તો આપણે જેસાવાડાથી બધો સામાન લઈને આવી ગયા છે ઘરે. અહીંયાથી અમારે ઘરે ખેતી વધારે નથી, ત્યાં છે. પણ મને એમ લાગ્યું કે ચાલો આપણે વ્લોગ એન્ડ કરી દઈએ અને આજનો તમને પાણી બતાડી દઉં. જોઈ લો કાયડો. આ કાયડો 100 ફૂલ ભરાઈ ગયો. મસી ફાર્મિંગ જેવું થઈ ગયું. માછલાનું ફાર્મિંગ આવે ને એટલું થઈ ગયું. આ સાઈડમાં જોઈ લો, આ બધા કોતડા ભરાઈ ગયા. બાકી વરસાદ ખૂબ પડ્યો. કયા કયા કાયડામાં પાણી ભરાયેલું થોડું થોડું દેખાતું હશે તમને. તો આ હતો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવ્યો છે. ફરી મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.